નમસ્તે મિત્રો, છેલ્લા 24 કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે, પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય। અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી। આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો જગતનો તાત ચિંતામાં। મિત્રો 26 માર્ચથી દિવસ રાતના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે। જોકે મિત્રો 24 માર્ચે પશ્ચિમ હિમાચલ પ્રદેશમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી રાજ્યમાં અસર જોવા મળવાની છે। મિત્રો પશ્ચિમી ભેજવાળા પવનના કારણે આગામી 1 એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઈને વાદળછાયું બની શકે છે અને મિત્રો આ દરમિયાન 29 થી 1 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે 10 મીમી સુધી એટલે કે મિત્રો અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ થવાની શક્યતા છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો એપ્રિલ મહિનામાં 15 દિવસ રજા રહેશે। મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનામાં એટલે કે આવતા મહિને 15 દિવસ બેંકો બંધ રહેવાની છે, જેમાં 1, 6, 10, 12, 13, 14, 15, 16, 18, 20, 21, 26, 29 ને 30 આ તારીખે મિત્રો બેંકોમાં રજા રહેવાની છે। મિત્રો અલગ અલગ જગ્યાએ અલગ અલગ તહેવારોના કારણે અલગ અલગ રજાઓ રહેતી હોય છે, જેમાં મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર 1, 6, 10, 12, 13, 14, 18, 20, 26, 29 ના રોજ બેંકો બંધ રહેવાની છે। એટલે કે મિત્રો ગુજરાતની અંદર 10 દિવસ સુધી બેંકો બંધ રહેવાની છે। તો તમારા બેંક સંબંધિત કોઈ પણ કામ હોય તો વહેલી તકે પતાવી લેજો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એટીએમ ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ બેન્કિંગ પર અસર। મિત્રો કેટલીક બેંકોએ એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો છે। હવે અન્ય બેંકોના એટીએમમાંથી માત્ર 3 વખત જ મફતમાં પૈસા ઉપાડી શકાશે। મિત્રો આ પછી દર વખતે 20 રૂપિયા અથવા તો 25 રૂપિયાનો ચાર્જ લાગશે। મિત્રો ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે નવી ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ સુવિધાઓ ઉમેરી શકે છે। મિત્રો ઘણી બેંકો AI ચેટબોક્સ જેવી સુવિધાઓ પણ રજૂ કરી શકે છે, જે ગ્રાહકોને બેન્કિંગમાં મદદ કરશે। મિત્રો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે 2 સ્ટેપ વેરિફિકેશન સિસ્ટમને પણ મજબૂત બનાવવામાં આવશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘર માટે લોન લેવી બનશે વધુ સરળ। મિત્રો જો તમે નવું ઘર ખરીદવા કે બનાવવાનો પ્લાન કરી રહ્યા છો અને લોન લેવા ઈચ્છો છો તો તમારા માટે એક સારા સમાચાર છે। હવે મિત્રો ઘર માટે લોન મેળવવી સરળ બનશે, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એટલે PSLના નિયમોમાં ફેરફાર કર્યો છે, જે મિત્રો 1 એપ્રિલ 2025 થી લાગુ થઈ જશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 20 રૂપિયામાં મેળવો 2 લાખ રૂપિયાનો વીમો। મિત્રો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે। ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવતા હોય છે। કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે અને મિત્રો આમાંની એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે। મિત્રો આ યોજના હેઠળ 2 લાખ રૂપિયાનો વીમો ફક્ત 20 રૂપિયાના આર્થિક વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે। મિત્રો આ એક અકસ્માત વીમો છે અને તેનો લાભ અપંગતા કે અકસ્માતના મૃત્યુના કિસ્સામાં મળે છે। દેશનો કોઈ પણ નાગરિક જેની ઉંમર 18 થી 70 વર્ષની હોય છે તેઓ આ યોજનામાં અરજી કરી શકે છે। મિત્રો ઉમેદવાર પાસે બચત બેંક ખાતું હોવું આવશ્યક છે। મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ તે બેંકમાં જવું પડશે જ્યાં તેને બેંક ખાતું છે। ત્યાં તમારે જઈને મેનેજર અથવા તો બેંકના કોઈ પણ કર્મચારીને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે। મિત્રો બેંક એક ફોર્મ આપશે અને ફોર્મ ભરીને તમે આ યોજનામાં જોડાઈ શકો છો। મિત્રો જો તમે ઓનલાઈન બેન્કિંગ યુઝ કરો છો તો ઓનલાઈન પણ અરજી કરી શકો છો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જોબ કાર્ડ ધારકોને મળશે મફત સાયકલ। મિત્રો જો તમારી પાસે જોબ કાર્ડ છે અને તમે મનરેગા કામમાં રોકાયેલા છો તો આ સમાચાર તમારા માટે છે। ભારત સરકારે લોન્ચ કર્યું છે મનરેગા ફ્રી સાયકલ યોજના। મિત્રો આ પહેલનો ઉદ્દેશ્ય તમને સાયકલ ખરીદવામાં મદદ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જે તમારા કાર્યસ્થળ સુધી પહોંચવાનું સરળ બનાવે છે। મિત્રો આ મનરેગા ફ્રી સાયકલ યોજના
કેન્દ્ર સરકાર દ્વારા નવી દાખલ કરવામાં આવેલ યોજના છે. અને મિત્રો આ યોજના હેઠળ જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે 3,000 થી 4,000 સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. મિત્રો સુનિશ્ચિત કરશે કે કામદારો તેના મનરેગા કાર્યસ્થળો પર સગવડતાપૂર્વક મુસાફરી કરી શકે, જેથી વિલંબ અને વેતનની ખોટની શક્યતાઓ ઘટશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 5 એપ્રિલ પહેલા કરી નાખો અરજી. મિત્રો સરકાર ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ ઋતુ 2025 અને 26માં ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરી રહી છે. ઘઉંના ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ 2,425 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા આ ખરીદી કરવામાં આવી રહી છે. અને ઘઉં વેચવા ઈચ્છતા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. અને નોંધણીની છેલ્લી તારીખ 5 એપ્રિલ 2025 છે. જેમાં મિત્રો પ્રથમ છે ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર. મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને આઈડીએફસી ફર્સ્ટ બેંકે કો બ્રાન્ડેડ વિસ્તારના ક્રેડિટ કાર્ડ સંબંધિત કેટલીક સુવિધાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 1 એપ્રિલથી ક્લબ વિસ્તારા એસબીઆઈ પ્રાઇમ ક્રેડિટ કાર્ડ અને ક્લબ વિસ્તારા એસબીઆઈ ક્રેડિટ કાર્ડ પર ફ્રી ટિકિટ વાઉચર અને રિન્યુઅલ લાભો ઉપલબ્ધ રહેશે નહીં. તો આ ઉપરાંત કેટલાક ખર્ચ પર ઉપલબ્ધ વિશેષ પુરસ્કારો પણ બંધ કરવામાં આવશે. મિત્રો એક્સિસ બેંક 18 એપ્રિલથી વિસ્તારા ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો. મિત્રો 25 માર્ચે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાની કિંમત તેના સર્વોચ્ચ સ્તરથી નોંધપાત્ર રીતે નીચે આવી ગઈ છે અને સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મિત્રો દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 89,700 રૂપિયાની આસપાસ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 82,100 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે મિત્રો ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 89,660 રૂપિયા પર પહોંચ્યો છે, જ્યારે મિત્રો 22 કેરેટ સોનાનો ભાવ 82,190 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂત ઉપયોગી સમાચાર. મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી ખરીફ 2025 ઋતુમાં વાવેતર માટે મગફળીની જીજેજી 22 એટલે કે ટૂથફૂલ અને જીજેજી 32 એટલે કે સર્ટિફાઈડ અથવા તો ટૂથફૂલ તથા સોયાબીનની GS4 ના બિયારણ વેચાણ માટેની ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા 27 માર્ચથી 7 એપ્રિલ સુધી કરવાની રહેશે. મિત્રો ખેડૂત મિત્રોએ બંને પાકમાંથી કોઈ પણ એક પાકનું એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી, એટલે કે જે ખેડૂત મિત્રે જે પાક અને જાત માટે અરજી કરી છે તે પાક અને તે જાતનું બિયારણ મળવા પાત્ર થશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સાંસદોના પગારમાં વધારો. મિત્રો મોદી સરકાર એક મોટી જાહેરાત કરી છે અને સાંસદોના પગારમાં વધારો કરી નાખ્યો છે. મિત્રો સાંસદનો માસિક પગાર પહેલા 1 લાખ રૂપિયા હતો અને હવે મિત્રો વધારીને 1,24,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યો છે. મિત્રો દૈનિક ભથ્થું એટલે કે ડીએ 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરાયું છે અને પેન્શન 24,000 રૂપિયાથી વધારીને 31,000 રૂપિયા કરવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 એપ્રિલથી યુપીએસ થશે લાગુ. મિત્રો કેન્દ્ર સરકાર 1 એપ્રિલથી યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ શરૂ કરવા જઈ રહી છે. મિત્રો આ ખાસ કરીને એવા કર્મચારીઓ માટે ફાયદાકારક છે જેઓ નિવૃત્તિ પછી નિશ્ચિત આવક ઈચ્છે છે. મિત્રો નોંધનીય છે કે 24 જાન્યુઆરીએ સરકારે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસના વિકલ્પ તરીકે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસની સત્તાવાર જાહેરાત કરી હતી અને હવે આ યોજના 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ. મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે અને મિત્રો તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022 અને 23 વર્ષ દરમિયાન એટલે કે 31 જાન્યુઆરી 2023ની સ્થિતિ એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી છે. મિત્રો ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેડૂત માટે લોન લીધી છે, પરંતુ મિત્રો તેનો સીધો અર્થ એ છે કે ગુજરાતના દરેક ખેડૂતને માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. મિત્રો આમ સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે.
જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. મિત્રો, સરકાર ખેડૂતોને માત્ર 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો પણ 90% ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે. અને મિત્રો, ગુજરાતના લાખો ખેડૂતોને આ ભારમાંથી મુક્તિ મળી શકે છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતની આવી સ્થિતિ ચિંતાજનક. મિત્રો, ગુજરાતમાં લોકોને ભયંકર ગરમી સહન કરવાનો વારો આવ્યો છે, કેમ કે રાજ્યમાં બરાબરની ગરમી પડી રહી છે. મિત્રો, દરમિયાન ગુજરાતના 6 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. અને મિત્રો, 41 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. મિત્રો, સુરેન્દ્રનગરમાં પણ 41 ડિગ્રી તેમજ અમદાવાદ, અમરેલી, ભુજ અને ગાંધીનગરમાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મિત્રો, થોડી રાહતની વાત એ છે કે આજથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિશ્વ હપ્તાને લઈને સૌથી મોટું અપડેટ. મિત્રો, ભારત સરકાર પીએમ કિસાન યોજના હેઠળ દેશના ખેડૂતોને દર વર્ષે 2000 રૂપિયા 3 હપ્તા મોકલે છે. આ યોજના હેઠળ સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોને કુલ 19 હપ્તા મોકલી દીધા છે. મિત્રો, 19મો હપ્તો 25 ફેબ્રુઆરી 2025ના રોજ બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. મિત્રો, હવે ખેડૂતો 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. મિત્રો, તમને જણાવી દઈએ કે સરકાર 3 મહિનાના અંતરાલ પછી 4થા મહિનામાં હપ્તો રિલીઝ કરે છે. અને જો આપણે ફેબ્રુઆરીથી જોઈએ તો જૂન 4થો મહિનો થશે. એટલે કે મિત્રો, જૂનમાં સરકાર પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો બહાર પાડી શકે છે. તો એટીએમમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા. મિત્રો, જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. આગામી સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ વસૂલવામાં આવવાનો છે. મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારવાની મંજૂરી આપી દીધી છે, જે મિત્રો 1 મે 2025થી લાગુ થવાની છે. નવા નિયમ મુજબ રોકડ ઉપાડવા માટેની ફી 17 રૂપિયાથી વધારીને 19 રૂપિયા કરી નાખવામાં આવશે. એટલે કે મિત્રો, 2 રૂપિયાનો વધારો કરવામાં આવનાર છે. અને મિત્રો, બેલેન્સ ચેક માટેની ફી 6 રૂપિયાની જગ્યાએ 7 રૂપિયા થવાની છે. એટલે કે મિત્રો, 1 રૂપિયાનો વધારો થવાનો છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય. મિત્રો, સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારત સરકાર ટૂંક સમયમાં તમામ સરકારી નોકરીઓ માટે એકીકૃત એપ્લિકેશન પોર્ટલ શરૂ કરવા જઈ રહી છે. એટલે મિત્રો, આ પોર્ટલ શરૂ થવાથી વિવિધ સરકારી વિભાગોમાં ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા સરળ બનશે અને ઉમેદવારોનો સમય તેમજ મહેનતની બચત થવાની છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં 2 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી થશે. મિત્રો, ગુજરાતમાં એક મોટી જાહેરાત થઈ છે. તે મુજબ રાજકોટ સહિત રાજ્યમાંથી 2 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવશે. કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ તમામ અધિકારી સાથે કલેક્ટર કચેરીથી વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. અને મિત્રો, જેમાંથી સામે આવ્યું છે કે ખેડૂતોને ઘઉં કેન્દ્રમાં આપ્યાના 48 કલાકમાં જ પૈસા જમા થશે. રાજ્યમાં અંદાજે 42 લાખ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થઈ શકે છે. મિત્રો, 1 મણ ઘઉંના ભાવ 490 લેખે ટેકાના ભાવે ખરીદી થવાની છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બાળકોને દર મહિને 3000 રૂપિયા મળશે. મિત્રો, બનાસકાંઠા જિલ્લા પોલીસ અનાથ બાળકોને વહારે આવી છે, જેમાં મિત્રો જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ અનોખી પહેલ કરવામાં આવી છે. જિલ્લામાં આગથળા પોલીસ સ્ટેશનમાં 2 હેડ કોન્સ્ટેબલે તાલુકાના ગામોમાંથી અનાથ બાળકોને શોધી દર મહિને 3000 રૂપિયાની સહાય મંજૂર કરાવી છે. જિલ્લામાં પોલીસે અનોખું બેડું ઉઠાવી અનાથ બાળકોને અને દીકરીઓને સહાય આપવાનું સરાહનીય કામગીરી હાથ ધરી છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નથી તો પછતાશો. મિત્રો, સરકારે પાન અને આધાર લિંકિંગ ફરજિયાત બનાવ્યું છે. હવે જે લોકોએ આ ભૂલ કરી છે તેમને ભોગવવું પડી શકે છે. એટલે કે મિત્રો, પાન આધાર સાથે લિંક નથી કરાવ્યું તો તમારા કામો અટકી શકે છે. પાન કાર્ડને લગતા તમામ કામો રોકાઈ જવાના છે અને તમારું પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવી શકે છે. મિત્રો, આથી તમે પાન કાર્ડને લગતા કોઈ પણ કામ કરી શકશો નહીં, જેમાં મિત્રો બેંકના કામો પણ અટકી શકે છે. એટલે મિત્રો, તમે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી નાખજો.
ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માર્ચ એન્ડિંગની અસર, આ માર્કેટિંગ યાર્ડ બંધ. મિત્રો રાજ્યમાં માર્ચ એન્ડિંગની અસર જોવા મળી રહી છે. આ દરમિયાન ઊંઝામાં આવેલું ગંજ બજાર એક અઠવાડિયા માટે બંધ રહેવાનું છે. ઊંઝા એપીએમસી 26 માર્ચથી 1 એપ્રિલ સુધી બંધ રહેવાનું છે. મહેસાણાના ઊંઝામાં આવેલું માર્કેટયાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ છે અને બીજી તરફ બોટાદ માર્કેટિંગ યાર્ડ પણ બંધ થવાનું જઈ રહ્યું છે, જે મિત્રો 1 એપ્રિલથી શરૂ થશે. મિત્રો માર્ચ એન્ડિંગના હિસાબોના કારણે આ માર્કેટ અઠવાડિયું બંધ રાખવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી. મિત્રો 29 માર્ચથી 1 એપ્રિલ વચ્ચેના સમયગાળામાં ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 10 મી સુધીનો વરસાદ પડી શકે છે. મિત્રો આનું કારણ એ છે કે 24 માર્ચે એટલે કે મિત્રો આજે પશ્ચિમ હિમાચલ પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચ્યું છે. તેની 26 માર્ચથી ગુજરાતમાં અસર થવાની છે અને મિત્રો આમાં પશ્ચિમી ભેજવાળા પવનને લીધે 1 એપ્રિલ સુધીમાં ગુજરાતનું વાતાવરણ પલટાઈ શકે છે, જેથી મિત્રો વરસાદ પડશે.